પાટણ જિલ્લામાં બલિયા હનુમાન મંદિર પરિસરમાં કીર્તિકુમાર દયાશંકર દવે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 28 માર્ચ 2026 ને શનિવારે બપોરે 3 કલાકે આ કથા પ્રારંભ કરવામાં આવશે, જે તારીખ 5 એપ્રિલ 2026 ને રવિવાર સુધી ચાલવાની છે, જેમાં વક્તા શાસ્ત્રી શૈલેષભાઈ દવે પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાનો મૂળ હેતુ કીર્તિભાઈ દવે વય નિવૃત્તિ નિમિત્તે તેમજ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા કરાવી રહ્યા છે। તારીખ 28 માર્ચ 2026 શનિવારે સવારે 9 કલાકે કીર્તિભાઈ દવેના નિવાસસ્થાનેથી પોથી યાત્રા બલિયા હનુમાન મંદિર પરિસર સંગીત વાજિંત્રો સાથે પ્રભુની ધૂન સાથે પહોંચી હતી। જો કે કથા દરમિયાન ખૂબ જ સારા દ્રષ્ટાંતો સાથે વક્તા શાસ્ત્રી એવા શૈલેષભાઈ દવે તથા દરમિયાન જણાવ્યું હતું કે વર્તમાન સમયની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કઈ રીતે ધર્મ અને ભક્તિમય જીવન જીવી શકાય અને કળિયુગમાં પણ સારી રીતે જીવી શકાય તેવા પરિવાર અને ધર્મ સંસ્કાર સાથે બાળકોનો ઉછેર કરવો જોઈએ। જો કે ભણતર સાથે ગણતર પણ ખૂબ જ જરૂરી છે અને સામાજિક ક્ષેત્રે કોઈ પણ જાતની સમસ્યાઓનું સમાધાન ભાગવત ગીતામાં મળી આવે છે। ધર્મનગરી પાટણની જનતા જનાર્દન બલિયા હનુમાન પરિસરમાં તથા દરમિયાન જે પ્રસંગો આવે છે તે પણ ખૂબ જ આનંદ સાથે ઉજવી રહ્યા છે। દિગ્નેશ ઉથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।